વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 કોડા મૂળાક્ષરો માટેના અંગ્રેજી મૂળાક્ષરો શીખીશું. કોડા મૂળાક્ષરો માટેના અંગ્રેજી મૂળાક્ષરો એટલે કે ટૂંકમાં જે અંગ્રેજી અક્ષર આવે એની પાછળ એ ન આવે. કોડો મૂળાક્ષર ન હોય તો પાછળ એ આવે, પરંતુ કોડો મૂળાક્ષર હોય તો પાછળ એ આવે નહીં. આપણે જોઈએ પહેલું ક, કોડો ક, એનું શું થાય અંગ્રેજીમાં? કે અથવા સી, બે અક્ષર થાય કોડા કના, કે અથવા સી. ક્યાંક કે નો ઉપયોગ થાય, ક્યાંક સી નો ઉપયોગ થાય. પંચન થઈને નામ લખવું હોય તો કે નો ઉપયોગ થાય, અને કેમલ લખવું હોય ઉપનો સ્પેલિંગ તો સી નો ઉપયોગ થાય. કોડો ખ, એનો કોઈ સ્પેશિયલ શબ્દ નથી, એટલે આગળનો અક્ષર જોવાનો. આગળનો અક્ષર કયો છે? તો કે ક. કનું શું થાય? કે. તો કે ની પાછળ એચ લગાડી દેવાનો, કે એચ. કોડા કનો થશે કે એચ. પછી જે કોડો ગ, કોડા ગનું થશે જી. શું થશે? જી. પછી છે કોડો ગ, કોડા ગનું થશે, આગળનો અક્ષર કયો છે? ગ. ગનું શું થાય? જી. જી ની પાછળ એચ લગાડી દો એટલે જી એચ. કોડા ગનું થશે જી એચ. ચકલીનો ચ, કોડો ચ થશે સી એચ. છત્રીનો ચ કોડો, એનો કોઈ સ્પેશિયલ શબ્દ નથી, એટલે આગળનો અક્ષર છે ચ, તો ચ નું શું થાય? સી એચ. એની પાછળ એક એચ લગાડી દો એટલે સી ડબલ એચ. કોડા છ નું થશે, એટલે કે છત્રીના છ નું થશે સી ડબલ એચ. જમરૂખનો જ, એનું થશે જે. પછી જબલાનો જ, એનું થશે ઝેડ, અથવા એના બે અક્ષર બનશે. એક તો ઝેડ સ્પેશિયલ અક્ષર છે, અને બીજો અક્ષર થશે, બીજો મૂળ અક્ષર થશે, આગળનો અક્ષર કયો આવે છે? જની આગળ જમરૂખનો જ. એનો અક્ષર કયો છે? મૂળાક્ષર જે. એની પાછળ એચ લગાડી દો એટલે જબલાનો જ, જે એચ. એટલે જબલાના જ નું બે અક્ષર, બે મૂળાક્ષરો થશે, ઝેડ અથવા જે એચ. પછી છે ટ, ટ નો ટી. પછી છે ઠ, તો ઠ નો કોઈ સ્પેશિયલ શબ્દ નથી, એટલે ઠ ની પાછળ, ઠ ની આગળ કયો શબ્દ આવે છે? ટ. તો ટ ની પાછળ ટ નો ટી થાય, ટી ની પાછળ એચ લગાડી દો એટલે ઠ નો ટી એચ. ઠ નો શું થશે? ટી એચ. પછી છે ડ, ડગલાનો, એવું થશે ડી. કોડો ડ, ડ નો ડી થશે. પછી છે ઢ, તો ઢ નું થશે, આગળ અક્ષર કયો આવે છે? ડ. ડ નું શું થાય? ડી. તો ડી ની પાછળ એચ લગાડી દો એટલે ઢ થઈ જાય, ડી એચ. ઢ નું શું થશે? ડી એચ. પછી છે પેન નો અણ. પેન ના અણ નું શું થાય? એન. અણ એમ બોલે ને, અણ એટલે ન બોલે ને ભાઈ ઉચ્ચારમાં, એટલે એન. એન ના અણનો એન. તલવારનો ત, કોડો ત, એનો થશે ટી. થડનો થ, કોડો, તો કે તલવારના થ ની આગળ શું આવે છે? થ ની આગળ શું આવે છે? તલવારનો ત. તલવારના ત નું શું થાય? ટી. તો ટી ની પાછળ એચ લગાડી દો એટલે થડના થ નું શું બનશે? ટી એચ. શું બનશે? ટી એચ. થ માટે. દ, દડાના દનો બનશે, કોડા દનો બનશે ડી. દ
જો ડ અને દ બંનેનું ડી બને છે એ યાદ રાખવાનું. અમુક શબ્દોના મૂળાક્ષરો સરખા હોય, અમુક અક્ષરોના મૂળાક્ષરો સરખા હોય. દ અને ડ ના મૂળાક્ષરો સરખા છે, મૂળાક્ષરોના અંગ્રેજી મૂળાક્ષરો પણ સરખા છે, બેના ડી થાય છે એટલે યાદ રાખવાના. બરાબર. પછી જે ધજાનો ધ, તો ધજાનો ધ નો સ્પેશિયલ કોઈ મૂળાક્ષર નથી, તો ધજાના ધ ની આગળ શું આવે એ યાદ કરવાનો, કક્કો યાદ રાખવાનો. આની માટે કક્કો તમારે યાદ રાખવો પડશે. દ આવશે, દ નું શું થયું? ડીએચ. તો ધ નું શું થાય? દ નું ડી. એની પછી દ આવે છે, ડી ની પાછળ એચ લગાડી દો એટલે ધ નું શું થાય? ડી એચ. ઓડો ધ ડી એચ. પછી આવે છે ન નગરાનો, તો એનો થાય એન. નગરાનો ન અને પેન નો અણ બંનેનો સરખા મૂળાક્ષર થશે એન. એ પણ યાદ રાખવાના. પરીક્ષામાં અમુક આ રીતે તમે યાદ રાખો તો પરીક્ષામાં જલ્દીથી આવડે. ગોખવાનું નહીં, યાદ રાખવાનું. પતંગનો પ, ઓડો પ, એનો થશે પી. પ ઉપરથી ખબર પડે ને કે પી જ આવે. ફાનસનો પ, એનો એફ અથવા પીએચ. પ નો એફ થાય પહેલા, એક અક્ષર તો આપણને ખબર છે એફ, ઉપરથી ઉચ્ચાર ઉપરથી ખબર પડે કે ફ એટલે એફ આવશે. તો બીજો પીએચ કઈ રીતે આવ્યો? તો કે પ ની આગળ કયો અક્ષર છે? પ. પ નું શું થાય? પી. તો પી ની પાછળ એચ લગાડી દો તો શું થાય? પીએચ. માટે એફ ના બે મૂળાક્ષરો બનશે, પી એફ અથવા પીએચ. પછી બકરીનો બ, એનું બનશે બી. શું બનશે બકરીના બનું? બી. ભ નો કોઈ સ્પેશિયલ અક્ષર નથી, મૂળાક્ષર નથી, એટલે આગળનો અક્ષર જોઈએ તો બ છે. બ નું બી થાય, બી ની પાછળ એચ લગાડી દો એટલે બ નું થાય બીએચ. મ નું મૂળાક્ષર, વડા મૂળાક્ષર મ નું થશે એમ. વડા મૂળાક્ષર મ નું શું થશે? એમ. મ માં એમ માં પાછળ મ આવે છે એટલે એ રીતે મ નો એમ યાદ રાખવાનો. ર થશે, વડા ર નો થશે મૂળાક્ષર, અંગ્રેજી મૂળાક્ષર આર. આર માં પાછળ ર આવે છે, એ રીતે પણ તમે યાદ રાખી શકો કે ર નો આર થાય. લ એલ. લ નો, વડા લ નો મૂળાક્ષર થાય એલ. એલ માં પાછળ શું આવે છે? લ. તો એ રીતે તમે યાદ રાખી શકો કે લ નો એલ થાય. વ વાહનો, એના બે મૂળાક્ષરો છે, વડા નો બે મૂળાક્ષરો છે વી અથવા ડબલ્યુ. ક્યાંય વી નો ઉપયોગ થાય, ક્યાંય ડબલ્યુ નો ઉપયોગ થાય. દાખલા તરીકે નામ લખવું હોય વિવેક, તો વિવેક નો સ્પેલિંગ બી થી શરૂ થાય. અશ્વિન નામ લખવું હોય તો અશ્વિનમાં વ જે આવે ત્યાં વ ની જગ્યાએ ડબલ્યુ આવે. એ રીતે ક્યાંક વી આવે અને ક્યાંક ડબલ્યુ આવે. શકોરાનો શ, પાડી શ. શકોરાનો શ, ખોડો શ, એનું થશે એસએચ. ખોડો પાડી શ, એનું પણ થશે એસએચ. એટલે કે શકોરાનો શ અને પાડી શ બંનેનું એસએચ યાદ રાખવાનું પરીક્ષામાં. સસલાનો સ,
એનો ખાલી એસ. 3 સ છે, 2 સ અને 1 સ, એમાંથી 2 સ એટલે કે સકરણનો સ અને પાડી સનો એસ જ થાય અને સસલાન સનો ખાલી એસ થાય. એ ખાસ યાદ રાખવાનું. હવે પાડી સ અને સસલાન સની જગ્યાએ ખાલી એસ લખો તો ખોટું પડે અને સસલાન સની જગ્યાએ એસ જ લખો તો ખોટું પડે. એટલે એ ધ્યાન રાખવાનું, ખાસ ખ્યાલ રાખવાનો પરીક્ષામાં. હનું થશે એચ, વડાનું મૂળાક્ષર થશે એચ. નળનો એનું મૂળાક્ષર થશે એલ. લ અને બંનેનું મૂળાક્ષર થાય છે એલ એલ. તો એ યાદ રાખવાના, સરખા મૂળાક્ષરો જે હોય એ યાદ રાખવાના. છત્રીનો ક્ષ, એના પણ બે મૂળાક્ષર બને છે, એક તો એક્સ અને બીજું કે એસ એચ. ઝડપથી બોલો ક્ષ તો એક્સ બોલાય અને ક્ષ કશ એમ છૂટું પાડીને બોલો કશ એટલે કનો કે અને સનો એસ એચ, સકોરન સનો એટલે કે એસ એચ. માટે ક્ષત્રિયના ક્ષના બે મૂળાક્ષરો બનશે એક્સ અથવા કે એસ એચ. ન કળો, એને બે મૂળાક્ષરો છે જીએન અથવા જેએન. ય એટલે જીએન અથવા જ. ન અથવા એટલે જેએન, બે મૂળાક્ષરો બનશે. જ્ઞાનના નનો, જ્ઞાનના નનો બે મૂળાક્ષર બનશે જીએન અથવા જેએન. પડી સમજણ? તો આ રીતે આ મૂળાક્ષરો યાદ રાખવાના છે. પરીક્ષામાં આપણે મૂળાક્ષરો અને સ્વરો અને વ્યંજનો યાદ રાખશું. આ વ્યંજન કહેવાય અને સ્વર પણ આપણે શીખવાડ્યા, એ યાદ રાખશો તો કપ અને બારાક્ષરી બંને થઈ ગયું એટલે તમને